गुरु महाराजनी जय। सत्य सनातन सती धर्मनी जय। कल्याण महाराजनी जय। वंदन हो गुरुदेवने के नमन करूं दिन रात। आजे मंगल उगियो रैन गई प्रभात। के गई संपत फरी सापड़े के गया वड़े छे वहाण। गत अवसर फरी आवे नहीं अने गया न आवे प्राण। सद्गुरु महाराज। खूब सरस बने बहनोए बात करी अने आपणा माटे अरुणाबेननो योगदान बहु मोटुं छे। बहु मोटी एनी भावना छे। प्रेम भाव करुणा लागणी आ एना लोहीमां वसेला छे अने एने जे गुरु महाराजे जे ज्ञान आप्युं छे, जे अमोल एने भेट मळी छे, एनो एणे बहु पूरेपूरो उपयोग कर्यो छे। अहो भाग्य आपणा बधायना छे के आपणने आवा संतो मळ्या, आवी बहेनो मळी। अने हमेशा मने एक वातनो बहु आनंद छे के आपणे केवा घरना वासी हता। खास करीने हूँ बहनोने बहु कहीश के आपणे ज्यां होयना खोळा पाथरता हता, ज्यां होयना मागता हता। कोई एम के अहींया हारुं छे तो न्या दौड़ीने जाई, कोई एम के अहींया धाड़ बेठी छे तो न्या जईने जाई। आपणा छोकराने आपणे 5 રૂપિયા वापरवा न आपी अने न्या के एटला રૂપિયા धरी अने खोळा पाथरीने पगे लागी। आपणे बधायने खबर छे के आ जोवडावामां अने एमां કેટલી બધી બહેનોના જીવ ગયા છે, આબરૂ ગઈ છે, ઘર આખા બરબાદ થઈ ગયા છે, આખા ઘરોને આત્મહત્યા કરવાના વારા આવી ગયા છે। પણ નિરાંતના સંતોએ જે અનમોલ જ્ઞાન આપ્યું છે ને આપણને બહેનોને, તો આ જે ભવસાગરમાં આપણે એવા ડૂબતા હતા, અજ્ઞાનતામાં એવા ડૂબતા હતા, અંધશ્રદ્ધામાં એવા ડૂબતા હતા, કેટલા બધા લૂંટાતા હતા, કૂટાતા હતા અને આપણી ઇજ્જત વહી જતી હતી ને, ત્યાંથી ગુરુ મહારાજે આપણને ખેંચી અને બહાર લાવીને અદ્વૈતનું જ્ઞાન આપી દીધું। સંતોનો મહિમા ગાયો ગવાય એમ નથી અને કાંઈ કહ્યું જાય એવું નથી, કહેવા કરતા કાંઈક કરી લીધા જેવું છે। આ સમયનું વેણ વહી જાય છે। કહેવાય છે કે આ ખોટાનો જમાનો છે, ખોટાનો જમાનો છે, પાપીને પોરો હોય। પણ કોઈ ક્યારે એમ કહે છે કે મારે વેવાય ગોતવો છે, ખોટો હોય તો કહેજો, મારે ખોટા હારે કરવું છે। કે કોઈ ક્યારે એમ કહે છે કે મારે ભાગીદાર એમ્બ્રોઇડરી મશીન નાખવા છે, મારે ભાગીદાર જોતો છે, ખોટો હોય એવો, હાવ નરાધમ ખોટો હોય એવો કહેજો કે મારે એની હારે ભાગીદારી કરવી છે। ક્યાંય ખોટાનો જમાનો નથી, સતનો જમાનો છે। અને આપણા બધા માટે તો આ સતયુગ હાલી રહ્યો છે। આપણે બધા કળયુગમાં હતા, ગુરુ મહારાજના શરણે ગયા અને આપણને સત્ય વસ્તુની ઓળખાણ કરાવી દીધી કે તું કેવા ઘરનો વાસી હતો અને ક્યાં ભટકી ગયો। અરુણાબેને વાત કરી કે આપણે આપણું ઘર નક્કી કરવાનું છે। તો વાત પહેલા પ્રથમ એ આવે કે આપણું પોતાનું નિજ ઘર કયું, તો કે ગુરુ મહારાજે જે આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવીને એ આપણું નિજ ઘર છે। તો એ ક્યાં આવ્યું છે, તો કે આપણા ઘટ ભીતરમાં જે શબ્દ રૂપે અહો નિશ સોહમના શ્વાસમાં આપણે જે શબ્દ ગાજી રહ્યો છે ને, એ જ આપણું નિજ ઘર છે। અને એ નિજ ઘર આપણા સ્વરૂપ થકી જ આપણે હાલી ચાલી એકી, બોલી એકી અને શ્વાસ લઈ એકી, સુગંધ લઈ એકી, આંખેથી જોઈ એકી। આજે બધા પ્રતાપ છે અને આજે આપણે જે દુનિયા રહી છે, આખો સમાજ આપણો સગા વાલા એ બધું કોનાથી છે? આપણા આત્મ રામથી। જો એક ઘડીના છઠ્ઠા ભાગમાં માખણમાંથી મોવાળો કાઢે એમ આપણો આ ખોળિયામાંથી જો આપણો આત્મ રામ વયો જાય ને, તો આ બધું નાશ પામવાનું છે। આપણા માટે આ સૃષ્ટિ ગમે એટલી મોટી હોય, ગમે એવી હોય, પણ એ બધું નાશ પામવાનું છે। કેમ કે આ પ્રતાપ બધો આપણા સ્વસ્વરૂપનો છે, આપણા આત્મ રામનો છે અને એની ઓળખાણ આપણને આપણા ગુરુ મહારાજે કરી છે। પણ બહુ મોટા આપણા
બદનસીબ આપણે થઈ કે આવી અદ્વૈતની ઓળખાણ આપણે કરાવી છે, પણ આપણે જાણીએ છીએ, આપણે ખબર છે આપણે કે આપણી અંદર જ બેઠો છે, પણ હજી આપણને માન્યામાં આવતું નથી કે આ આપણી અંદર બેઠો એ થોડો ઈશ્વર હશે, હું કાંઈ થોડો ઈશ્વર છું. આ વસ્તુ હજી આપણે ગયા છતાં માનવામાં નથી આવતી. આજે રેખાબેનનું હૃદય જ્યારે હોય ત્યારે હું સાંભળું છું, એનું હૃદય બહુ રોતું હોય છે કે આપણે કાંઈક કરી લીધા જેવું છે. જેના ઘરે આવા સરસ સંતોના પધરામણા થયા હોય, બ્રહ્મના ગુણગાન ગવાના હોય, એના આંગણામાં આવો સરસ ભજન સત્સંગનો પ્રોગ્રામ થતો હોય તો આપણે અઠવાડિયે એક સરસ વાણી ન બોલીએ કે સંતો મહાપુરુષોએ આપણા માટે કેટલું કેટલું કર્યું છે, કે આપણું તન મન ધન અને શીશ એણે માંગીને લઈ લીધું છે. એટલે આપણા અત્યાર સુધીના જે ભોગવાઈ ગયેલા જે કર્મો છે એ ઠાકરસિંહ મહારાજે એની માથે લીધા છે. સારા મોળા જે કાંઈ કર્મો હતા એ માંગીને એની માથે લઈ લીધા છે. અરુણાબેનના ઘરે બહુ કચરો ભેગો થઈ ગયો હોય અને રેખાબેનને એમ કે બેન મારા ઘરે આજ બહુ કચરો ભેગો થઈ ગયો, થોડોક તમારા ઘરે નાખવા જાઓ, નાખવા દો ને મને. તો રેખાબેન ઓછા ઉતરે કોઈ દિવસ? નાખવા દે. આ સંત મહાપુરુષોનું આ મોટાઈ છે, એ મુઠ્ઠી ઉંચેરા માનવી છે. એણે આપણને માણસમાંથી મહામાનવ બનાવ્યા છે અને એણે આપણી ખરાબી લઈ લીધી કે તારા કર્મો તું મને આપી દે અને તું નિષ્કામ બની જા, નિષ્કર્મ બની જા, નિષ્પાપી બની જા, તો જ તને તારા આત્મ રામની ઓળખાણ થશે. તો આવા સંતોની આપણને કદર કેમ નથી થતી? આપણે એક તલ ભાર જાતું નથી કરતા, એક તલ ભાર. તો સંતો એ તો કેટલું માથે કર્યું છે. એ જ્યાં ખાટલામાં ઠાકરસિંહ મહારાજ દેશમાં હોતા હશે ને, ત્યાં સાંજે હોવે ને ત્યારે એક એક ભક્તને એના ગુરુ મહારાજને હોંપી દીધા હશે અને ઉઠે ને ત્યારે એ પોટલો પાછો એની માથે રાખ્યો હશે. કેમ કે એને તન મન ધન ને શીશ લીધું છે, તો આપણી બધી જવાબદારી એને માથે લીધી છે. અને સંતો આપણી માટે કેટલું કેટલું કરે. આપણે એક સરસ વાણી ન બોલી, ખૂબ એટલે ખૂબ બહેનો જાગી જવાની જરૂર છે. આ અનમોલ સમય મળ્યો છે. ચેતન મહારાજ જેવા આવા વિરલ સંત તમને ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે. તમે જાણી લો, તમે જાગી જાઓ. મારી એક આર્તનાદ છે મારા હૃદયથી, મારા નાભી કમળમાંથી મને એક બહુ દુઃખ લાગે છે કે તમે ખૂબ કાંઈક કરી લો બેનો, ખૂબ કાંઈક કરી લો. આ કાળની ચપાટ ક્યારે વાગશે આપણને ખબર નથી. એક ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે અહીંથી વયા જશું અને રાન ને પાન થઈને પાછા 84ના ફેરામાં પડશું તો આપણને ક્યાં ખબર છે કે શું બનશું એમ. તો આપણા ઘરે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, આપણે કેમ ન જાગી થઈ? આપણે કેમ કાંઈ ન કરીએ? ખૂબ એટલે ખૂબ વિરલ સંત તમને મળ્યા છે, એને તમે ઈશ્વરના સ્વરૂપે માની લો. ચેતન મહારાજને તમે ચેતન મહારાજને દેહેથી ન જોવો. એની અંદર જે સત છે, એની રહેણી છે, એની પુનાઈ છે, એની કમાણી છે, એના માવતરની જે કમાણી છે, એના દાદાની કમાણી છે, એ તમે જાણી લો. તમારા મોટા ભાગ્ય છે કે તમને આવા સંત મળ્યા છે. કોઈ વખાણ કરવા નથી કહેતી બેનું, કોઈ વખાણ કરવા નથી કહેતી, પણ ઓળખી જાઓ ને તો તમને એની અંદર ઈશ્વરના દર્શન થશે અને ક્યાંય પછી ખોળા પાથરવાની જરૂર નહીં પડે. તમારા આત્મ રામને, તમારા શબ્દને, ગુરુ મહારાજના શબ્દને, તમારા ચેતન મહારાજને તમે ગમે ને મોકલશો ને તો એ તમારું કામ કરીને તમારા ભાથામાં પાછા આવશે. એવા ભજી લો. એ સ્વરૂપને ભજો, એની પુનાઈ ભજો, એનું સત ભજો, એનું જ્ઞાનને ભજો, એની રાણીને ભજો. દેહને તમે મૂકી દો. દેહની તો બલિહારી છે, આપણને ખબર છે, પણ જે ઉત્તમ તત્વ અંદર પડ્યું છે ને, એ જ્ઞાન સ્વરૂપે પડ્યું, એ રાણી સ્વરૂપે પડ્યું, એ સત સ્વરૂપે પડ્યું. એને તમે ઓળખી જાઓ. દેહને આપણે માનવાનો છે અને એના સ્વરૂપને આપણે પૂજવાનું છે. એટલે ખૂબ મારું બહુ એટલે બહુ ભાવ છે તમને બધાને કહેવાનો કે તમે હજી બધા એક ચલણ ગાડીથી ચાલો છો. તમે હજી ગુરુ મહારાજનું શરણું સ્વીકાર્યું છે. આ જ્ઞાન એવું અટપટું છે કે એમ જલ્દી સમજાય એવું નથી, પણ આ જ્ઞાન જેટલું સીધું છે ને એટલું બીજું કોઈ સીધું નથી. એક વખત આપણું જે જૂનું હતું એ બધું મૂકી દો અને ગુરુ મહારાજે જે આપણી અંદરથી જે બદીઓ કઢાવી છે ને એ કાઢી નાખો અને પછી જો તમારા આત્મ સ્વરૂપનું તમે ઓળખાણ કરી લો ને તો તમને આ જ્ઞાન હાવ હેલું લાગશે. ફૂલની પાંખડી જેવું છે, પણ ખોટા તમે ક્યાંય અટવાતા નહીં. ગુરુ હજી આ કલ્યાણ ચેતન મહારાજ હું જોઉં છું, જ્યારે હોય ત્યારે એના મોઢામાં એક જ શબ્દ હોય છે કે આવા સંતોને પૂછીએ, સંતોને પૂછીએ, સંતોને પૂછીએ.
કેમ તમે ક્યારેય જાગતા નથી? ક્યારે તમે ફોન નથી કરતા? કેવા સરસ ધીરુભાઈ છે, કેવો એનો ભાવ, એની પ્રેમ, એની કરુણા, આપણા માવતર ભૂલાવે એવો ભાવ થવો જોઈએ આપણને. અને બેન્યું, આપણી પોતાની હગી દેરાણી અને જેઠાણી ઘરમાં બેહીને ખાઈ લેશે ને, તમને ગંધ પણ નહીં આવે. અને આવા સંતો મહાપુરુષોએ આ જ્ઞાન, વેદોનું, ઉપનિષદનું આ જ્ઞાન, આદિ અનાદિનું છે, એ જ્ઞાન આપણને આપ્યું છે. અને હજી આપણને રાડ્યું પાડી પાડીને કહેશે કે તમને ન ખબર પડે તો અમને પૂછો. તો આપણે કેમ નથી પૂછી શકતા? કોણ અત્યારે આપણને આવું કે? આ સ્વાર્થની દુનિયા છે, કોઈ કોઈના માટે એક તલ ભાર નમવા તૈયાર નથી. તો આપ તમારા ગુરુ મહારાજે તો આપણા માટે કેટલું કર્યું છે, તમે વિચાર તો કરો. આપણા મોટામાં મોટી એક આનંદની વાત ઈ છે કે આપણું તન મન ધન ને શીશ લીધું ને, એમાં આપણું બધું એને લઈ લીધું. અને પાછળ વધ્યો ઈ કોણ? તો કે સ્વયંભૂ નારાયણ તું પોતે. ક્યાં ભટકવાની જરૂર છે? આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. બસ એક આપણી દ્રષ્ટિ બદલવાની છે. દોષગ્રાહી દ્રષ્ટિ આપણી છે. અને એટલે આપણને સત્ય દેખાતું નથી. ગુણગ્રાહી દ્રષ્ટિ બનાવવાની અને આપણી અંદર ભાવ, પ્રેમ, કરુણા, લાગણી, સંતોષ, શીલ, દયા, દાન, આ વસ્તુ, આ દેવી ગુણો આપણી અંદર જેથી સંચાર થશે ને, તે દિવસે આપણને આ ભક્તિની આપણને કદર થશે. અને ત્યારે ચેતન મહારાજ જેવા સંતની આપણને કદર થશે. ખૂબ બેનો, હું તમને હજી બે હાથ જોડીને કહું છું કે આવું નહીં મળે. તમે એક વખત આ સંતને માની લો અને એને પૂજી લો અને એના શબ્દને ગ્રહણ કરી લો અને ખૂબ એટલે ખૂબ ધન્યતા અનુભવજો કે તમને ઠાકરસિંહ મહારાજ જેવા ગુરુ મહારાજ મળ્યા છે. કેટલી કેટલી કપરી કસોટીમાંથી એને પસાર થવું પડ્યું છે. કદાચ તમને બહેનોને નહીં ખબર હોય, અમને ખબર છે. અમારું હૃદય રડે છે, એને ઘા ખાવા પડે છે. આ સંસારના લોકોને, આ દુનિયાના લોકોના, આ અજ્ઞાની લોકોના, અને જે સતની ગાદી ઉપર બેઠા હોય ને, એના પણ એને ઘા ખાવા પડે છે. અને તોય ઈ ગાદી કરીને આપણને આવું વિરલ જ્ઞાન આપે છે. આપણે જાગી જવાની જરૂર છે. બહુ એટલે બહુ સંતો દયાળુ છે. અને તમને જે મળ્યું છે ને, એવું દુનિયામાં કોઈને ન મળે. એની કદર કરી લેજો, એને જાણી લેજો, જાગી જાજો અને ખૂબ એટલે ખૂબ તમારા માટે કંઈક કરી લેજો. અને ગમે ને અટવાવ તો ઈ રાડ્યું પાડી પાડીને કહેશે કે અમને પૂછો પૂછો પૂછો. અને પૂછો તો તમે એનો હૃદય એક વખત રાજી થઈ જશે. આવા સંતોનો રાજીપો લઈ લો, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં રહે. કરુણાના સાગર છે, દયાના સાગર છે. આવા નહીં મળે આપણને. અને સંતો તો કરુણા વહેવાતા જ હોય હંમેશા. એની પાસે બીજું કાંઈ ન હોય. એટલે ખૂબ બેનો, આજે તમને મારા શબ્દ કદાચ કડવા લાગ્યા હશે, પણ મને કડવા નથી લાગતા. તમે મને બહુ વાલા લાગો છો, બહુ વાલા લાગો. અહો ભાગ્ય તમારા છે કે તમને આવા સંતો મળ્યા છે. એટલે મારી એક વિનંતી છે કે ખૂબ જાગી જાજો અને ખૂબ લઈ લેજો. સમય એટલો બધો વયો જાય છે કે આપણી પાસે કાંઈ નહીં વધે. એ પહેલા જાગી જવાનું છે. ખૂબ દયાળુ સંતો હોય છે. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આ સંતોના શરણોમાં આપણાથી ભૂલચૂક થાય તો આપણે એને માફી માંગવા માટે વંદન કરીએ છીએ. અને આપણી ભૂલ તો થાય
કેમ કે માવતર કોઈ દિવસ કમાવતર ન થાય, છોરું કસોરું થાય. એના માટે રોજ સવારમાં આપણે પ્રાર્થના કરીએ કે હે ગુરુ મહારાજ, હે ઈશ્વર પરમાત્મા, હે ત્રિલોકીના નાથ, હે સૃષ્ટિના માલિક, અમારા ગુરુ મહારાજને, અમારા આ બે માનવંતા સંતોને ક્યારેય દુઃખ અમારા થકી ન પહોંચે એવી અમને સદબુદ્ધિ આપજે, એવા અમને સંસ્કાર આપજે. મારાથી બોલવામાં ઘણી ભૂલ થઈ હશે, પણ મને તમારી માની અને માફ કરજો. સદગુરુ મહારાજ.